ફરી એકવાર આપ સર્વનો પ્રભુના નામમાં આભાર માનવામાં આવે છે અને પ્રભુના નામમાં પહેલી સલામ પાઠવવામાં આવે છે કારણ કે પ્રભુએ જે અદ્ભુત એવી કૃપા આપણા જીવનોમાં કરી આશીર્વાદો આપ્યા અને એના ભાગરૂપે આજે આપણે પ્રભુની હુજુરમાં મળી શકીએ છીએ તો આપણે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ। આજે જે વાંચન પાઠ આપણી આગળ વાંચવામાં આવ્યો છે એ તો બીજો સમુએલ તેનો 16મો અધ્યાય અને તેના 1 થી 4 વચનો એ વાંચવામાં આવ્યા છે। બાઇબલમાં પહેલા સમુએલનું પુસ્તક અને બીજા સમુએલનું પુસ્તક એ બહુ અદ્ભુત બાબતોથી એટલા માટે ભરાયેલું છે કે ત્યાં શાઉલ રાજાની વાત, દાઉદ રાજાની વાત અને ઇઝરાયલનો એક એવો અદ્ભુત ઇતિહાસ ત્યાં લખવામાં આવ્યો છે કે જે ઇતિહાસ આપણને પ્રેરણા પૂરી પાડે છે। ઘણી બધી વાર આપણને સ્કૂલમાં પ્રશ્ન થાય કે વિજ્ઞાનનો વિષય બરાબર છે, ગણિતનો વિષય બરાબર છે, પરંતુ ઇતિહાસના વિષયની શી જરૂર છે? ઇતિહાસની જરૂર હોય તો બધું જે થઈ ગયું એ બધું થઈ ગયું, ભૂતકાળ છે અને હવે આપણે વર્તમાનમાં જીવીએ છીએ અને ભવિષ્યમાં આગળ વધવાના છે, તો પછી ઇતિહાસના એ પુસ્તકની શી જરૂરિયાત? બોલો આજે આ સમયે પ્રભુનું વચન એ કહે છે કે જે ઇતિહાસ ઈશ્વરના વચનોમાં લખવામાં આવ્યો છે એ ઇતિહાસ આપણને એવી બાબતો સમજાવે છે કે જ્યારે તમે ને હું તકલીફમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણને ખબર પડે કે પ્રભુએ કેવી કૃપા એના સંતો પર, એના સેવકો પર કરેલી કે જે આપણા જેવી પરિસ્થિતિમાં હતા અને ત્યારે આપણે એમાંથી બળ પામીએ, સામર્થ્ય પામીએ। એટલાને માટે પ્રભુના વચનમાં ઇતિહાસની બાબતો લખવામાં આવી છે અને એટલાને માટે આપણે વાંચીએ છીએ જૂના કરારમાં ઉત્પત્તિના પુસ્તકથી લઈને આપણને પૃથ્વીના ઇતિહાસની ખબર પડે છે અને સાથે સાથે જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ રાજાઓ વિશેની માહિતી, ન્યાયાધીશો વિશેની માહિતી, પ્રબોધકો વિશેની માહિતી અને પ્રભુના ઘણા બધા લોકો વિશેની માહિતી આપણને મળે છે। ભલો બાઇબલમાં જૂના કરારમાં સૌથી પોપ્યુલર જો કોઈ પાત્ર હોય તેમાં સૌથી વધારે પહેલું નામ કોનું લેવું પડે? સૌથી વધારે વિખ્યાત પાત્ર કોણ જૂના કરારમાં? ઇબ્રાહીમ અને દાઉદ, બંને નામ સાચા છે કારણ કે બંને વિશે જૂનો કરારમાંથી એમને કાઢી નાખવામાં આવે તો ઘણી બધી વિશ્વાસની વાતો રહે નહીં અને એટલાને માટે ઇબ્રાહીમ એ ઉત્પત્તિના પુસ્તકમાં અને ત્યારબાદ આ પહેલા બીજા સમુએલના પુસ્તકની અંદર અને રાજાઓના પુસ્તકની અંદર આપણને દાઉદની વાત એ જોવા મળે છે। દાઉદને આપણે એક રાજા તરીકે ચોક્કસ ઓળખીએ છીએ, એ પહેલા આપણે એને ઘેટા બાળક તરીકે ઓળખીએ છીએ। દાઉદના જીવનના ઘણા બધા પ્રસંગો તમે સાંભળ્યા હશે પણ દાઉદના જીવનનો એક બહુ ન જાણતા હોય એવો એક પ્રસંગ આજે બાઇબલમાંથી આપણે સમજવા માંગીએ છીએ। જ્યારે મેં રજૂઆત ઘણી બધી જગ્યા અંગત કાઉન્સેલિંગમાં ફકરાનો ઉપયોગ કરું છું કે જેથી જુવાનો કે વડીલો જેમના જીવનમાં તકલીફ હોય એમના જીવનમાંથી તેઓ બળ પ્રાપ્ત કરી શકે અને એટલાને માટે આ 16મો અધ્યાય એ દાઉદના જીવનનો બહુ મહત્વનો અધ્યાય છે। જો તમે વાંચો તો આની શરૂઆત થાય છે બીજો સમુએલ અને એના 15મા અધ્યાયથી આની આ વાતની શરૂઆત થાય છે। દાઉદના જીવનમાં એક બહુ મહત્વની બાબત બની અને મહત્વની બાબત તો એ હતી કે દાઉદનો દીકરો અબશાલોમ એ દાઉદની જગ્યા પર રાજા બનવાને માટેની કોશિશ કરે છે। મોટા ભાગે એવું થાય કે રાજા કે જે બહુ વૃદ્ધ થઈ જાય અથવા તો મૃત્યુ પામે પછી એનો દીકરો એ રાજ્યાસનને ટેક ઓવર કરે પણ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ છે અને ત્યારે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 15મો અધ્યાય અને ત્યાં લખ્યું ત્યાર પછી એમ થયું કે અબશાલોમે પોતાને સારો રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા સારું 50 માણસો તૈયાર કર્યા અને અબશાલોમ મોટી સવારે ઉઠીને દરવાજાના રસ્તાની બાજુ ઊભો રહેતો અને એમ થતું
કે કોઈ માણસની ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજાની પાસે આવવું પડે, ત્યારે અબશાલોમ તેને બોલાવીને પૂછતો કે તું કયા નગરનો છે. હવે મોટા ભાગે એક એવી પરિસ્થિતિ ઇઝરાયલના સમયમાં હતી કે ન્યાય આપવાનું કામ એ રાજાનું છે. નાના નાના માણસો તો મૂકેલા છે, પરંતુ ઘણી બધી બાબતો એવી હોય કે જેનો ન્યાય ત્યાં ના આપી શકાય, એ બાબત છેલ્લે એ રાજાની પાસે પહોંચે. હવે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સરકાર છે, પરંતુ આ સરકારની સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાની સરકાર ચલાવતા હોય. દાદાગીરીથી, માથાકૂટથી, ઘણા બધા જંગલોમાં ઘણા બધા લોકોની સરકાર ચાલે છે કે જેમના પોતાના નિયમો છે. ઘણા બધા ગામોમાં લોકો જે રાજ્યાસન પર એવી રીતે પરિસ્થિતિમાં વર્તતા હોય છે. અહીંયા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે દાઉદ રાજા એ જ્યારે રાજ્યાસન પર છે તો એના ઘરની સામે રોડ ક્રોસ કરીએ ત્યાં શું છે, એનો દીકરો અબશાલોમ જાણે કે પોતે રાજા હોય તેમ વર્તન કરી રહ્યો છે. કેવું વર્તન છે? એને શું કર્યું છે? રથ ખરીદ્યો છે, ઘોડા ખરીદ્યા છે અને 50 માણસોને ભાડે રાખ્યા છે. કેમ? કે 50 માણસો આગળ પાછળ હોય અને ઊભો રહે તો સારા જેવું લાગે, રાજા જેવું, આજના સમયમાં સેલિબ્રિટી જેવું લાગે કે પેલા બાઉન્સર્સ આગળ પાછળ દોડતા હોય. એવી કઈક પરિસ્થિતિનું નિર્માણ એણે કર્યું છે અને એ પોતાની જાતને બહુ મહત્વનો સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે. એ સમયે લોકોના મનને, લોકોના હૃદયને તે રાજાની વિમુખ કરી રહ્યો છે. જેટલા પણ લોકો ન્યાય માંગવા આવે છે એ રાજા સુધી પહોંચે તે પહેલા તે પોતે એમનો ન્યાય કરવાની કોશિશ કરે છે. રાજાની પાસે જઈએ તો કેવી રીતે જવું પડે? બહુ નમીને જવું પડે, નમન કરીને જવું પડે, બહુ માન આપીને જવું પડે. અહીંયા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે 3જી કલમ તમે વાંચો. અબશાલોમ તેને કહેતો કે જો તારી ફરિયાદ ખરી તથા વાજબી છે, પરંતુ તારું સાંભળવા સારું રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી. બીજા શબ્દોમાં કહીએ તો દાઉદ રાજાની વિરુદ્ધ ઉશ્કેરવાનું કાર્ય એ કોણ કરી રહ્યો છે? એનો પોતાનો દીકરો અબશાલોમ. 4થી કલમમાં લખ્યું છે, પણ અબશાલોમ કહેતો કે આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે અને દાવા કે તકરાર વાળો દરેક માણસ મારી પાસે આવે ને હું તેનો ફેસલો કરું તો કેવું સારું. આવું બધું કહેતો તો. એ 5મી કલમ શું કહે છે? જે કોઈ મળવા જાય એને નમસ્કાર કરે અને પછી શું કરે? તેને ભેટે ને તેને ચુંબન કરે. અને આવું કરે તો કોને ના ગમે? આવું કરે તો બધાને ગમે. ન્યાય થઈ જાય, માને મળે અને પાછું પોતાના ઘરનો હોય એવી ફીલિંગ કરાવે, ભેટે, ચુંબન કરે, એની સાથે સારી રીતે મળે. અને પછી લખવામાં છે 6ઠી કલમમાં, આના કારણે પરિસ્થિતિ બગડી અને પરિસ્થિતિ એ પ્રમાણે બગડી. 6ઠી કલમ, ઇસ્રાયેલના જે માણસો રાજા પાસે ન્યાય માંગવા આવતા તે સર્વની સાથે અબશાલોમ એ પ્રમાણે વર્તતો. એ પ્રમાણે અબશાલોમે ઇસ્રાયેલના માણસોના હૃદય શું લખ્યું છે? હરી લીધા. હરી લીધા એનો મતલબ શું થાય? એમને એના હૃદયો જીતી લીધા. કારણ કે અબશાલોમની ઈચ્છા હતી કે હવે મને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવે અને એટલાને માટે આ પરિસ્થિતિ બહુ ભયંકર છે. અને ત્યારબાદ ઘણી બધી બાબતો છે, પરંતુ એ બાબતો એ પ્રમાણે છે કે હવે ધીમે ધીમે કરીને અબશાલોમે દાઉદનું રાજ્ય જાણે કે પડાવી લીધું છે. અને દાઉદને કહેવામાં આવ્યું કે તું અહીંયાથી ભાગી જા, નહીં તો આ અબશાલોમ એ તને અને તારા કુટુંબના કોઈને પણ છોડશે નહીં. અને હવે હું કહું મેં બે વાત કહી દાઉદ વિશે, એટલે રાજા તરીકે છે અને બીજું ઘેટા પાળક તરીકે છે. આ ત્રીજો જે કોન્સેપ્ટ આપણે જોવા માંગીએ છીએ કે રાજા છે છતાં પણ એને પોતે શું કરવું પડે છે? ભાગી જવું પડે છે. કેવી ભયંકર પરિસ્થિતિ. તમે ને હું એ જગ્યા પર હોઈએ તો આપણે શું કહીએ કે પ્રભુ તું જ ઘેટા પાળકનો હતો ત્યારે મને રાજા બનવા માટે તેડી લાવેલો, તે જ મને ગોલિયાતની સામે વિજય અપાવેલો અને હવે
મારે મારા દીકરાથી ભાગી જવાનું અબ્સલોમથી કેવું શક્ય બને? પરંતુ મારો પ્રભુનું વચન કહે છે દાઉદ એક એટલો અદ્ભુત વ્યક્તિ હતો કે જેણે ગીતશાસ્ત્રની અંદર ગીતો લખ્યા, એ પ્રભુ પર વિશ્વાસ કરતો હતો. પરંતુ જે કોઈ પણ પરિસ્થિતિઓ આવે એ પરિસ્થિતિને સ્વીકારીને દેવ તરફથી છે માનીને એ પ્રમાણેનું વર્તન કરતો હતો. એટલા માટે હવે તમે વાંચો એ જ 15મો અધ્યાય અને એની 30મી કલમ. આ 30મી કલમ એ બહુ અદ્ભુત કલમ છે, કારણ કે એ કલમ આપણને 16મા અધ્યાયનું જે આપણે શાસ્ત્ર વાંચન કર્યું છે એની અદ્ભુત એવી પૂર્વ ભૂમિકા આપે છે. ત્યાં લખ્યું છે 30મી કલમમાં, દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળાવ પર ચડ્યો, તેનું માથું ઢાંકેલું હતું ને ઉઘાડે પગે ચાલતો હતો. મારો તમે વિચાર કરો કે પ્રથમ બાબત જ્યાંથી આપણે જોવા માંગીએ છીએ એ તો એ છે કે દાઉદની પરિસ્થિતિ. દાઉદની પરિસ્થિતિ આપણે એને રાજા કહીએ છીએ અને ઇઝરાયલના ઇતિહાસનો બનો એવો રાજા કે જે બહુ અદ્ભુત રાજા હતો, જેના પર દેવની કૃપા હતી, એવો રાજા. અને એના માટે શું લખ્યું છે, કેવી પરિસ્થિતિમાં છે તમે વિચાર કરો. પહેલી બાબત, એની પરિસ્થિતિમાં પોતાના દીકરાથી ભાગી રહ્યો છે. રાજા ભાગે કે રાજા શું કરે? સામનો કરે. શૂરવીર હોય એ સામનો કરે. અહીંયા શું થયું છે? રાજા ભાગી રહ્યો છે. બીજી બાબત, રાજાના માથા પર શું હોય? મુંગટ હોય. એની જગ્યા પર શું લખ્યું છે? તેનું માથું ઢાંકેલું છે. છુપાઈને ભાગવું પડે એવી પરિસ્થિતિ છે. ત્રીજી બાબત, રાજાને આપણે જોઈએ તો રાજા કેવો હોય? બહુ ધીર ગંભીર હોય. આપણે એના જે મૌન એક્સપ્રેશન છે ને કદાચ કડી ના શકીએ, એટલો અદ્ભુત રાજા હોય. કારણ કે એને રાજકારણ જોવાનું હોય, લોકોના વિશેની માન્યતાઓ જોવાની હોય, પોતાના રાજ્યને ચલાવવાનું હોય, માટે બહુ ધીર ગંભીર મુદ્રામાં એ રાજા બેઠેલો હોય. અહીંયા શું લખ્યું? 30મી કલમ ફરી એકવાર વાંચીએ. દાઉદ રડતો રડતો જૈતુન પહાડ પર ચડે. ધીર ગંભીરની જગ્યા પર એકદમ શાંત મને બેઠેલો હોય, એની જગ્યા પર પ્રભુનું વચન કહે છે તે રડી રહ્યો છે. એક રાજા કે જે રડે નહીં, બહુ મજબૂત કહેવાય એવો વ્યક્તિ પ્રભુના વચનમાં કહે છે તે રડી રહ્યો છે. મુગટની જગ્યાએ એનું માથું તે ઢાંકેલું છે. અને રાજાને ચંપલ કે જોડા પહેરવાની ઈચ્છા થાય તો શું થાય? ખાલી પગ થોડોક આગળ કરે તો એના ચાકરો શું કરે? એમાં જોડા લાવીને પહેરાવી દે. એની જગ્યા પર પ્રભુના વચનમાં તમે વાંચો ફરી એકવાર 30મી કલમ. દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળાવ પર ચડ્યો, તેનું માથું ઢાંકેલું હતું ને તે એવા પગે ઉઘાડે પગે ચાલતો હતો. એટલી ભયંકર પરિસ્થિતિમાં આ લોકો ભાગ્યા છે કે તેમની પાસે પહેરવાને માટે ચપ્પલ પણ નથી. બાળકો તમે વિચાર કરો કે આ પરિસ્થિતિ કેવી ભયંકર છે. આ પ્રથમ પરિસ્થિતિ છે દાઉદના જીવનની કે જે દાઉદની પરિસ્થિતિમાં પોતાના દીકરાથી ભાગી રહ્યો છે, માથું ઢાંકેલું છે, પગ ઉઘાડા છે. અત્યારે બહુ મહત્વની વાત તમને જો કહું, આપણને કદાચ કોઈ વખત કોઈ બહુ મોટા માણસની સાથે ઊભા રહેવાને માટે મળે તો આપણે શું કરીએ? બહુ ગર્વ કરીએ, બહુ અભિમાન કરીએ કે ફલાણા મંત્રીની સાથે ઊભો છું, ફલાણા મોટા માણસની સાથે ઊભો છું. આપણે ફોટો પણ લઈએ ને, કાયમી યાદગીરી પણ રહે કે આટલા મોટા માણસની સાથે ઊભો છું. રાજાની સાથે ઊભા રહેવા મળે તો બહુ ગર્વની વાત. પ્રભુનું વચન શું કહે છે? રાજાની સાથે ઊભા રહેલા લોકોની પરિસ્થિતિ શું છે તમે વાંચો. ત્યાં લખ્યું છે 30મી કલમનો છેલ્લો ભાગ, તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંકેલું હતું અને તેઓ રડતા રડતા ઉપર ચડ્યા. તેઓ પણ રડે છે, માથું ઢાંકેલું છે. કારણ એ છે કે દાઉદ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિ સારી નથી. ભલાઓ તમારા અને મારા જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિઓ આવે,
અને એ સમયમાં આપણે વિચારીએ કે પ્રભુ તે ભવ્ય ભૂતકાળ આપેલો, બહુ સારી પરિસ્થિતિઓ આપેલી, અને અત્યારે આ પરિસ્થિતિ છે તો શું મેં ભૂલ કરીશ? શું તકલીફમાં છું? મેં કોઈ એવું ખોટું કામ કર્યું છે? ઘણી બધી વાર ઘણા બધા લોકો જ્યારે તકલીફમાં આવે, ઘણા બધા લોકોના જીવનમાં જ્યારે બંટોળ આવે, મુશ્કેલી આવે, વિપત્તિ આવે, તો આપણે પોતે એક આંગળી ચીંધીએ છીએ. શું આંગળી ચીંધીએ છીએ? આના ખોટા કરેલા કામનો બદલો ઈશ્વરે આપ્યો છે. મારો પ્રભુનું વચન કે છે દાઉદના જીવનમાં જે બાબત આવી એ બહુ અદ્ભુત બાબત છે. અયુબના જીવનમાં જે બાબતો આવેલી એ પણ બહુ ભયંકર હતી. ઇબ્રાહીમના જીવનમાં પણ ઘણી બધી તકલીફો આવી, એ પણ ભયંકર હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા, એ પણ એક ભયંકરતા હતી. પણ એનો મતલબ એ નથી કે એના પાપનો બદલો ઈશ્વર આપે છે. પ્રભુ એ પરિસ્થિતિ એટલા માટે લાવે છે કે જેથી એ પરિસ્થિતિમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રભુ કેટલો કૃપાળુ છે. તકલીફ આવે ને મુશ્કેલી આવે ત્યારે જ ખબર પડે કે પ્રભુ બચાવનાર છે. બીમાર પડીએ તો જ ખબર પડે કે ડોક્ટરની તાકાત કેટલી હોય, ત્યાં સુધી ખબર પડે નહીં. વાલા, અહીંયા પ્રભુના વચનમાં લખ્યું છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, પરંતુ એ પરિસ્થિતિની અંદર દાઉદ શું કરે છે? આપણે વિચાર કરીએ કે જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ થાય છે ત્યારે આપણે લોકો તરફ જોઈએ છીએ. મને મદદ કોણ કરશે? મારી સાથે કોણ ઉભો રહેશે? ફલાણાને મેં એની તકલીફમાં મદદ કરેલી, હવે એનો વારો છે મને મદદ કરવાનો. મારો પ્રભુનું વચન કે દાઉદ શું કરે છે? 31મી કલમ. કોઈએ દાઉદને કહ્યું કે અહીતોફેલ અબશાલોમ સાથેના બંડખોર લોકોમાં છે. દાઉદે કહ્યું કે હે યહોવા, કૃપા કરીને અહીતોફેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે. તમે વાંચો તો ત્યાં પ્રભુના વચનમાં 23મી કલમ 16મો અધ્યાય, બીજો સમુએલ 16મો અધ્યાય તેની 23મી કલમ તમે વાંચો, ત્યાં અહીતોફેલનું નામ લખવામાં આવ્યું છે કે અહીતોફેલ એટલે કોણ? અહીતોફેલ વિશે લખવામાં આવ્યું કે એ સમયમાં અહીતોફેલ જે સલાહ આપતો તે દેવવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી ગણાતી હતી. અને સામે અબશાલોમના પક્ષમાં જ્યારે અહીતોફેલ છે ત્યારે પ્રભુનું વચન શું કહે છે? દાઉદ પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના એ છે કે પ્રભુ અહીતોફેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે. ભલા, પ્રભુના વચનમાં બાબતો લખવામાં આવી કે આટલી બધી ભયંકર પરિસ્થિતિમાં જ્યારે દાઉદ પ્રાર્થના કરે છે, પ્રભુનું વચન કહે છે પ્રભુ એ પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણે બહુ મોટી તકલીફ એ છે કે આપણે ઈશ્વરની હજુરમાં જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વિશ્વાસ કરતા નથી કે પ્રભુ પરિસ્થિતિ બદલનાર છે. ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ એક શ્લોક બોલતા હોય એના જેવી છે. દરરોજ એક જ પ્રકારની પ્રાર્થના કરવાની ને ઊંઘી જવાનું. સવારમાં ઉઠીએ ત્યારે પણ એક જ પ્રકારની પ્રાર્થના કે પ્રભુ આજે બધું તું જોઈ લે છે. નહીં, પ્રભુને કોન્ટ્રાક્ટ આપતા હોય એવું કે પ્રભુ આજે ઓફિસ જાઓ, તારા રસ્તા સંભાળવાની જવાબદારી તારી, ઓફિસના કામમાં કામ કરાવવાની જવાબદારી તારી, પાછો લાવવાની જવાબદારી તારી, બધું જ પ્રભુની જવાબદારી. આપણું કશું જ નિભાવવાનું. પ્રભુ એવી પ્રાર્થના ઈચ્છતા નથી. પ્રભુ એવી પ્રાર્થના ઈચ્છે છે કે તમે હૃદયથી જે કંઈ પણ પ્રભુની આગળ કહેવા ઈચ્છો છો તે કહો. એ રૂટીન ન થઈ જવું જોઈએ. હવે આ પરિસ્થિતિમાં આપણે જ્યારે દાઉદને જોઈએ છે અને આપણને એમ લાગે છે કે ઈશ્વર તો પરિસ્થિતિ બદલશે, પણ ઈશ્વર પરિસ્થિતિ જે પ્રમાણે બદલે છે એ પરિસ્થિતિ બહુ અદ્ભુત છે. તમે ત્યાં વાંચો તો 16મો અધ્યાય અને 16મા અધ્યાયની પ્રથમ કલમ, દાઉદ પર્વતના શિખરની પેલી બાજુ થોડેક ગયો એટલે જુઓ મફીબોશેતનો ચાકર સીબા તેને મળ્યો. તે પોતાની સાથે જીપ બાંધેલા બે ગધેડા લાવ્યો, તેના પર 200 રોટલી, સૂકી દ્રાક્ષોની 100 લૂમ
અને ઉનાળાની 100 ફટ દ્રાક્ષરસની કુંડી એ લાવેલા હતા. બાળકો, પ્રભુનું વચન કહે છે કે આજ દાઉદ ભક્ત છે કે જેણે શું લખ્યું છે? ગીતશાસ્ત્ર 23 લખ્યું છે. શું કહે છે ગીતશાસ્ત્ર 23? યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. બાળકો, તમે વિચાર કરો કે જે પરિસ્થિતિમાં દાઉદ ને એનું કુટુંબ ને એના લોકો ભાગ્યા છે કે જે ચંપલ પહેરવાને માટે પણ તે ઉભા રહી શક્યા નથી. એ લોકો ખોરાક લઈ શક્યા હશે? નહીં લઈ શક્યા. પરંતુ બાળકો, પ્રભુનું વચન કહે છે એ ખોરાક પૂરો પાડવાની જવાબદારી ઈશ્વરની છે. યહોવા ઈરેની છે. એટલા માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે એને 3 બાબતો ત્યાં આપવામાં આવી. અને ત્યાં પ્રભુના વચનમાં લખવામાં છે બીજી કલમમાં દાઉદે સીબાને પૂછ્યું, આ સગળા વાના તું શા માટે લાવ્યો છે? તું શા માટે આ બધું લાવ્યો? તે કેમ લાવ્યો? અને ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, સીબાએ કહ્યું કે ગધેડા એ રાજાના કુટુંબના માણસોને સવારી કરવાને માટે. બાળકો, તમારા અને મારા જીવનમાં બહુ અદ્ભુત આશીર્વાદ ઈશ્વરે આપ્યો છે. આપણી પાસે સાયકલ હોય, બાઇક હોય, સ્કૂટર હોય કે કાર હોય, એ કોના તરફથી છે? ઈશ્વર તરફથી છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે પ્રભુના વચનમાં એ પ્રમાણે લખ્યું કે ગધેડાએ રાજાના કુટુંબના માણસોને સવારી કરવાને માટે છે. ભલો, જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો, જો તમે તમારા ઘરથી ચર્ચ સુધી આવી શકો છો, તો ભલો ઈશ્વરનો આભાર માનજો, કારણ કે મુસાફરીનો આશીર્વાદ ઈશ્વરે તમને આપ્યો. હાલેલુયા. આજે જગતમાં કેટલા બધા લોકો એવા છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તમે મુસાફરી કરી શકો છો, તમે પ્રભુનું વચન સાંભળવાને માટે આવી શકો છો. ઈશ્વરનો આશીર્વાદ છે. તમે વિચાર કરો કે તમે સંપૂર્ણપણે બેડ રિડન થઈ જાઓ, માંદગીના બિછાના પરથી ઊભા નહીં થઈ શકો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કેટલા દિવસ સુધી આપણને કોઈ સંભાળશે? કેટલા દિવસ સુધી ઉચકીને લઈ જશે? પ્રભુનું વચન કે આ જગ્યા પર ઈશ્વર એના લોકોને કયો આશીર્વાદ આપે છે? મુસાફરીનો આશીર્વાદ આપે છે. કેમ? કે દાઉદ અને એનું કુટુંબ એ ભાગી રહ્યા છે. ભલો તમે જો એ પરિસ્થિતિમાં હોઈએ, તમે વિચાર કરો કે તમે અને મારા પગ ગાળા છે અને આપણે એ પર્વત ચડી રહ્યા છે. આપણી અપેક્ષા એ હોય કે પ્રભુ તું મને ચંપલ પૂરા પાડ. પ્રભુ શું પૂરા પાડે છે? સવારી પૂરી પાડે. હાલેલુયા. તમે ને હું બહુ નાની નાની વાતો વિશે વિચાર કરીએ, પણ ઈશ્વર એટલી મોટી ને વિશેષ બાબતો આપે છે, કારણ કે આપણો પ્રભુ એ નાનો પ્રભુ નથી, નાનો દેવ નથી, પણ પૃથ્વીનું સર્જન કરનાર ઈશ્વર છે. અને એટલા માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે તે કહે છે ગધેડા એ રાજાના કુટુંબના માણસોને સવારી કરવાને માટે છે. ભલે રાજા ભાગી રહ્યો હોય, પરંતુ એનું રાજવી પણ ઈશ્વર ઓછું થવા દેતા નથી. તમારી પરિસ્થિતિઓ આ જગત ગમે તેવું લાવી દે, પણ ઈશ્વર એ પરિસ્થિતિઓમાં અદ્ભુત એવી કૃપા આપે છે. બીજી બહુ મહત્વની બાબતમાં ત્યાં લખવામાં આવ્યું, જ્યાં રાજાએ સીબાને પૂછ્યું કે આ બધું કેમ લાવ્યો છે? પહેલું એણે કહ્યું કે ગધેડાએ રાજાના કુટુંબના માણસોને સવારી કરવા સારું. બીજી બાબત, રોટલી તથા ઉનાળાના ફળ એ જુવાનોને ખાવા માટે છે. માનો તમે વિચાર કરો કે આજે બીજી બહુ મહત્વની બાબત આપણે જે જોઈએ છે, દાઉદની પરિસ્થિતિ બદલાય છે ત્યારે પ્રથમ ઈશ્વર એને મુસાફરીનો આશીર્વાદ આપે છે, અને બીજો આશીર્વાદ આપે છે ખોરાકનો આશીર્વાદ. આજની દુનિયામાં એવું કહેવાય છે કે દરરોજના લગભગ 5 થી 7 કરોડ લોકો એવા હોય છે કે જેમને દિવસમાં એક પણ વખતનું ભોજન મળતું નથી. તેઓને ખોરાક નથી મળતો. તમે વિચાર કરો કે એક દિવસ આપણા ઘરે આપણને ભોજન ના મળે તો શું પરિસ્થિતિ થાય? થોડા વખત પહેલા એક વિડિયો બહુ વાયરલ થયો હતો, અને લગભગ ઇટ વોઝ આઈ થિંક 2018 ની સાલમાં એક સાઉથ આફ્રિકાની અંદર
એક જંગલની અંદર એક આદિવાસી પ્રજા રહે છે અને એમનો વિડિયો વાયરલ થયેલો. એમના માટે કહેવામાં આવેલું, આખી બાબતો બતાવવામાં આવેલી કે એમની પાસે ખોરાક માટે કંઈ જ નથી અને એટલાને માટે એ વિસ્તારમાં જે માટી છે એ લગભગ પીળા કલરની માટી હોય એવી માટી છે અને માટીમાંથી બહેનો રોટલા બનાવે અને એ રોટલાને સુકવવામાં આવે તાપની અંદર અને તાપમાં સુકાઈ જાય, લગભગ 3 દિવસ સુધી સુકાય અને ત્યારબાદ લોકોને ખાવા માટે આપવામાં આવે. શું આપવામાં આવે? માટી. અને પછી 2018ની સાલમાં અબજો રૂપિયાનું ડોનેશન એ જાતિ માટે કરવામાં આવ્યું આખા વર્લ્ડમાંથી અને અત્યારે લોકો ખૂબ સારી પરિસ્થિતિમાં છે. પરંતુ તમે વિચાર કરો કે માટીમાંથી રોટલા બનાવવા પડે એ કેટલી ભયંકર ગરીબી હશે, કેટલી ભયંકર પરિસ્થિતિ હશે કે ત્યાં સુધી કોઈ પહોંચી શકતું નથી. આજે તમે વિચાર કરો, ઈશ્વરે આપણને કેટલી બધી કૃપા આપી છે. એક પ્રભુના સેવક બહુ અદ્ભુત બાબત કહે છે, ઈશ્વરે ખરેખર ખોરાકની કૃપા બધાને સરખી આપી છે, ખાલી તકલીફ અલગ અલગ છે. તો કહે છે કે રોટલો બધાને આપ્યો છે, હવે રોટલા પર બટર લગાવવાનું ઘણાની ઈચ્છા છે, ઘણાને જામ લગાવવાની ઈચ્છા છે, ઘણાને ઘી લગાવવાની ઈચ્છા છે. ઈશ્વરે રોટલો બધાને આપ્યો છે પરંતુ પરિસ્થિતિઓ અલગ અલગ છે. પરંતુ ઈશ્વર દરેકને કૃપા આપે છે. એટલા માટે પ્રથમ એક મુસાફરીનો આશીર્વાદ આપ્યો, બીજો આશીર્વાદ એક ખોરાકનો આશીર્વાદ ત્યાં લખ્યું છે કે રોટલી અને ઉનાળાના ફળ એ જુવાનોને ખાવા, અને ત્રીજી બાબત લખી છે અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત થઈ જાય તેઓને પીવા માટે. જે લોકો બેભાન થઈ જાય, જે લોકો ડિહાઇડ્રેટ થઈ જાય, એક શબ્દ જે અંગ્રેજીમાં આપણે ઉપયોગ કરી શકીએ કે જ્યાં શરીરમાંથી કોઈ પણ પ્રકારની ઊર્જા ના રહે, કોઈ પણ પ્રકારની શક્તિ ના રહે અને શરીર આપણું ડિહાઇડ્રેટ થઈ જાય, એ પરિસ્થિતિમાં આવે, નિર્ગત થઈ જાય પરિસ્થિતિમાં આવે, ત્યારે તમારે આ દ્રાક્ષારસ પીવાનો કે જેથી તમે ફરી એક વખત પુનર્જીવિત થઈ શકો, તમે ફરી એક વખત પોતાની એનર્જી, પોતાની શક્તિ એ પ્રાપ્ત કરી શકો. અને એટલા માટે પ્રભુનું વચન કે જે ત્રીજો આશીર્વાદ એ તંદુરસ્તીનો આશીર્વાદ આપો. કઈ જગ્યા પર? ભાગતા ભાગતા રાનમાં પ્રભુ 3 આશીર્વાદ આપે છે. એક મુસાફરીનો આશીર્વાદ, બીજો ખોરાકનો આશીર્વાદ અને ત્રીજો એ તંદુરસ્તીનો આશીર્વાદ આપે છે. ભલા પ્રભુના લોક તરીકે આપણે જાણીએ છીએ કે કોરોનામાં પરિસ્થિતિ કેવી હતી, નહીં? લોકો પાસે પૈસા છે પણ દવા નથી, પૈસા છે પણ હોસ્પિટલમાં બેડ નથી. હવે પોતે પરિસ્થિતિનો સામનો કર્યો છે, તમને ખબર છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે. પરંતુ આ જગ્યા પર પ્રભુનું વચન કહે છે કે રાનમાં જે જગ્યા પર કંઈ ના મળે એ પરિસ્થિતિમાં ઈશ્વર એના સેવકને તંદુરસ્તીનો આશીર્વાદ પૂરો પાડે. હાલેલુયા. કારણ કે તંદુરસ્તીનો આશીર્વાદ બહુ જ મહત્વનો આશીર્વાદ છે કે જેમાં ઈશ્વરની કૃપા આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે પ્રભુનું વચન કે છે, અહીંયા પ્રભુ એક વખત સાબિત કરે છે કે દાઉદ એ રાજ્યાસન પર હોય કે રસ્તામાં ભાગતો જતો હોય પણ મેં તેને રાજા તરીકે પસંદ કર્યો છે. એ જ બાબત તમારા માટે છે. તમે કદાચ આ મંડળીની અંદર આ બાકડા પર બેસીને ઈશ્વરનું વચન સાંભળી રહ્યા હોય ત્યારે તો તમે પ્રભુની કૃપાનો અનુભવ કરો છો, એટલું જ નહીં, પરંતુ જ્યારે તમે તમારા ઘરોમાં જાઓ, જ્યારે તમે રસ્તા પર હોય, જ્યારે તમે તમારી ઓફિસમાં, સ્કૂલમાં કે કોલેજમાં હોય, ત્યારે પણ તમે પ્રભુની કૃપાનો અનુભવ ચોક્કસ કરશો. એ જગ્યા પર પ્રભુ તમને મુસાફરીનો આશીર્વાદ આપશે, ખોરાકનો આશીર્વાદ આપશે અને પ્રભુ તમને તંદુરસ્તીનો આશીર્વાદ આપશે. હવે ચાલો તમે વિચાર કરો કે જે માણસ પોતાના કુટુંબથી ભાગી રહ્યો હોય, પોતાના દીકરાથી ભાગી રહ્યો હોય, પોતાના લોકોને લઈને ભાગી રહ્યો હોય અને પરિસ્થિતિ કેવી આવે? માણસ મળે, એને રાજા તરીકે સંબોધે,
એને આ બધું આપે એટલે શું થાય? આપણા જીવનમાં તકલીફ હોય. તમે વિચાર કરો, દાઉદની જગ્યાએ આપણે પોતે બેસીને વિચાર કરીએ તો આપણને વધારે ખબર પડશે. જીવનમાં તકલીફ આવી, તકલીફ પછી પ્રભુએ પાછી કૃપા આપી, બધું પ્રોવાઈડ કરેલા. આપણને શું લાગે? હવે બધું સરસ થઈ જશે. મતલબ જીવન જે છે એ જીવન એક ગ્રાફ જેવું છે. ગ્રાફ ઉપર જાય, નીચે આવે, ઉપર જાય ને નીચે આવે. ગ્રાફ નીચે હતો, તકલીફ હતી, મુશ્કેલી હતી, ગ્રાફ ઉપર ગયો. શાના માટે? બધું સરસ થઈ ગયું. ફરી પાછું તમે વાંચો 5મી કલમ. અત્યાર સુધી પરિસ્થિતિ હતી કે પોતાનો દીકરો મારી નાખવાને માટે પડે. બીજી પરિસ્થિતિ આવી, એક ચાકર આવ્યો ને બધી સારી બાબતો આપી. હવે ત્રીજી પરિસ્થિતિ એ છે કે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ, સીમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો, તે અંદરથી નીકળ્યો. તે શાપ દેતો બહાર. અત્યાર સુધી શું હતું? ભાગવાનું હતું. પછી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવી અને પરિસ્થિતિ પાછી ભયંકર થઈ ગઈ. શું થયું? રાજા છે જેની આગળ નમીને વાત કરવી પડે, રાજા છે જેને માન આપવું પડે, રાજા છે જે દેવનો અભિષેક છે તેની સાથે યોગ્ય રીતે વર્તવું પડે. પ્રભુનું વચન કહે છે, સીમઈ નામનો માણસ શું કરે છે? શાપ છે. અને શાપ દેતો બહાર આવે છે. કારણ કે રાજા ક્યાં પહોંચે છે? હવે બાહુરી નામની જગ્યા પર પહોંચે છે. બોલો, આપણે ઘણી બધી વાર વિચાર કરીએ છીએ કે પ્રભુ સળંગ સારી પરિસ્થિતિ કેમ ના રાખે? કેમ થોડા દિવસો આવે અને પાછું અપમાન થાય, થોડા દિવસો આવે અને માન મળે અને ફરી પાછું ભયંકર અપમાન, ફરી પાછું માન? કેમ આવે? બોલો, પ્રભુના વચનમાંથી તમે આજે સમજો કે જે પરિસ્થિતિમાં પ્રભુએ બધું પ્રોવાઈડ કર્યું, તરત જ એક માણસ આવે અને શ્રાપ દે. કેવો શ્રાપ દે છે? તમે વાંચો 6ઠી કલમ. તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા. બરાબર? શ્રાપ દીધો એટલું નહીં, પણ રાજાની ઉપર એક પથ્થર ફેંકે છે. તમે વિચાર કરો કે ભારતના વડાપ્રધાન પર કે ગુજરાતના મુખ્યમંત્રી પર કે કોઈ રાજકીય આગેવાન પર ઘણી બધી વખત શું થયું છે? પથ્થરને પણ નિંદા પડે છે. ચંપલ કે બૂટ, રાજકીય નેતાઓ પર બૂટ ફેંકવા બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. જગતના દરેકે દરેક દેશોમાં મોટા ભાગે રાજકીય નેતાઓ પર જુતિયા, બીજા શબ્દોમાં કહીએ તો ફેંકવામાં આવે છે. એટલા માટે કે બૂટથી ચંપલથી મૃત્યુ નહીં પામે, પણ શું થશે? એનું અપમાન થશે. ઘણી બધી જગ્યા પર સહી ફેંકવામાં આવે છે, મોં પર. કેમ? અપમાન કરવાને માટે. એક તરફ આબશાલોમ છે કે જે જીવનને ખતમ કરી નાખવા માંગે છે, બીજી તરફ એક સીમઈ નામનો માણસ છે કે જે આવે છે અને શું કરે છે? દાઉદ રાજાનું અપમાન કરવા જાય, જેની પર પથ્થર ફેંકે છે. હજુ પથ્થરેથી વાત પૂરી થતી નથી. તમે વાંચો 6ઠી કલમ. તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા અને સર્વ માણસો તથા સર્વ યોદ્ધા જેને જમણે તથા ડાબે પડખે હતા. અને હવે શ્રાપને એક્સપ્લેન કરવામાં આવે કયા પ્રકારનો શ્રાપ દે છે. સીમઈએ 7મી કલમ. સીમઈએ શ્રાપ દેતા કહ્યું કે હે ગુની તથા બલિયાલના માણસ, જતો રહે. આ સીમઈએ કોનો સગો થાય છે? શાઉલનો સગો થાય છે. શાઉલ કોણ હતો? કે જે દાઉદ પહેલાનો રાજા હતો. દાઉદે શાઉલને ખસેડવાને માટે કશું કર્યું નથી, ઈશ્વરે એને ખસેડ્યો છે. પરંતુ થાય છે શું કે શાઉલને એના ઘરના ને પ્રમાણે લાગે છે કે દાઉદને રાજ્યાસન લઈ લેવું છે. શાઉલે પોતાની જાતે આત્મહત્યા કરીને મૃત્યુ પામેલો. પરંતુ પ્રભુનું વચન કહે છે અહીંયા એ શાઉલ રાજાના ખૂનને કોની આગળ લાવવામાં આવે છે? દાઉદ રાજાની આગળ એનો આરોપ મૂકવામાં. શું લખ્યું છે? ખૂની માણસ અને બલિયાલનો માણસ. બલિયાલ એટલે બે બાબતો. બલિયાલ એટલે બલિયાલ નામનો એ દેવતા કે જે સમય દેવતા તરીકે એ સમયની અંદર હતો. બીજો બલિયાલનો અર્થ બળવાખોર થાય છે.
કે જે રાજાની નીચેનો માણસ હોય અને બળવો કરે એ બલિયાલનો માણસ તું જતો રહે. 8મી કલમ શું કહે છે? જે મેં હમણાં કહ્યું ને, આપણે બધા વિચારીએ છીએ, કેવું વિચારીએ છીએ? સાઉલ કે જેને ઠેકાણે તે રાજ કર્યું છે તેના કુટુંબના સગળા રક્તનો બદલો યહોવાએ તારા પર વાળ્યો. ખરેખર સાઉલની હત્યા એ દાઉદે કરી નથી, પરંતુ આ માણસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તારા પર એ રક્તનો બદલો વાળ્યો છે અને યહોવાએ તારા દીકરા અબશાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે અને જો તું તારી દુષ્ટતામાં સફળાયો છે કેમ કે તું ખૂની માણસ છે. શાઉલનું ખૂન એ દાઉદે કર્યું ન, પરંતુ એની પર શું આરોપ મૂકવામાં આવે છે? તે ખૂન કર્યું છે. બોલો, તમે વિચાર કરો કે જ્યારે તમારી પર અલગ અલગ પ્રકારના આરોપો મૂકવામાં આવે, હું તો આરોપ તો બહુ દૂરની વાત છે, કદાચ આપણને ખબર પડે કે ફલાણા વ્યક્તિ એ આપણા વિશે ખોટી વાત કરે છે, તો શું થાય? આપણને બહુ આનંદ થાય કે ચલો એક આભાર સુધીની મીટિંગ રાખો કે આપણી વાત થાય છે. શું થાય? બહુ ગુસ્સો આવે, અંદરથી બહુ ખરાબ લાગે કે ફલાણો માણસ, અને આપણે તોમાંથી ઘણા બધા લોકો એવું કે એની શું આકાત કે મારા વિશે વાત કરે. કહીએ જાવ કેમ ન વાત કરે? આવી ખોટી વાત મારા વિશે થઈ કેમ શકે? વાલો, પ્રભુનું વચન કહે છે દાઉદ ભક્ત કે જેને ઈશ્વરે પસંદ કરેલો, દાઉદ ભક્ત કે જેને ગોલિયાતને હરાવેલો, દાઉદ ભક્ત કે જેને ગીતશાસ્ત્ર લખ્યું, દાઉદ ભક્ત કે જે રાજ્યાસન પર બેઠેલો, દાઉદ ભક્ત કે જે મહાન રાજાઓમાં ગણાય, એના વિશે એના મોં પર ખોટી વાત કરવામાં આવે છે. શાઉલના ખૂનનો બદલો તારા પર વાળવામાં આવે છે. વાલાઓ, આજે સવારે પ્રભુનું વચન કહે છે કે આ પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અલગ અલગ પ્રકારના દેશદ્રોહના આરોપો મૂકવામાં આવ્યા, લોકોને ખોટા રસ્તે લઈ જવાના આરોપો મૂકવામાં આવ્યા. બધી જ પરિસ્થિતિમાં પ્રભુનું વચન કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદી પણ હાર્યા નથી. વધસ્તંભ પર પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂકી દીધી છે. હવે તમે વિચાર કરો કે ઘણી બધી વખત તમે એવું કહે છે કે માફ કરી દો, માંગવા આવે ને ક્યારે માફીના વિષયમાં માફ લોકો ક્યારે કરી દે? કે જ્યારે કશું થાય એવું ના હોય ત્યારે. પણ કંઈ થઈ શકે એવું હોય તો ચોક્કસ બદલો લેશે. અહીંયા પ્રભુના વચનમાં જુઓ તમે 9મી કલમ. ત્યારે સરુયાના દીકરા અભિષાએ રાજાને કહ્યું, આ મુયેલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ દે? કૃપા કરીને મને જવા દે કે હું તેનું માથું કાપી લઉં. એની સાથેના માણસો છે ને એ બહુ ગુસ્સામાં છે. ઘણી બધી વખત એવું થાય કે ચા કરતા કેટલી વધારે ગરમ હોય, બહુ જ ગરમ, કે પેલાને કહે એના કરતા વધારે તો બીજા એના માણસોને વધારે ખોટું લાગે. અને અહીંયા શું થયું છે? સરુયાના દીકરા અભિષાયને બહુ ખરાબ લાગે છે અને શું કહે છે કે હે રાજા, મને જવા દે, તો મારું માથું કાપી લાવો, કારણ કે આ તો આવું બોલે છે, ના ચાલે, આ યોગ્ય નથી. ને પછી 10મી કલમમાં પ્રભુના વચનમાં કહે છે કે જવા દે, એને શ્રાપ આપવા દે. અને પછી 15મી કલમમાં કહે છે કે જો મારો પેટનો દીકરો મારો પ્રાણ લેવા ઈચ્છે છે તો આ બિન્યામીન એ પ્રમાણે કરે, એમાં શું વાંધો છે? ભલે શ્રાપ દે, કેમ કે યહોવાએ કદાચ એને તે રમાવ્યું છે. અને પછી તમે વિચાર કરો કે આપણે મોટા ભાગે એવું કહીએ છીએ, કોઈક આપણા વિરુદ્ધ કંઈ કામ કરે તો આપણે એવું કહીએ છીએ કે પ્રભુ એને બદલો આપશે. ખરેખર એ બાબત ખોટી છે. બાઇબલ અલગ બાબત છે. તમે મારા માટે ખોટું કરો, મારા માટે ખોટું બોલો તો પ્રભુ તમને બદલો વાળશે, એવું બાઇબલનું વચન કહેતું નથી. બાઇબલનું વચન એક બીજી બાબત કહે છે. શું કહે છે? 12મી કલમ આપણે વાંચીએ. કદાચ યહોવા મારા પર ગુજરેલો અન્યાય લક્ષ્યમાં લેશે ને જે શાપ આજે મને દે છે તેનો સારો બદલો યહોવા કોને આપશે? મને આપશે. એને આપે કે ના આપે આપણો વિષય
નથી, પણ જે અન્યાય તમે સહન કરો છો, જે અન્યાયમાંથી તમે પસાર થાઓ છો, તમારા વિરુદ્ધ તરે-તરેની ભૂંડી વાતો અસત્યતાથી કહેવામાં આવે, ત્યારે તમને ધન્ય છે. કેમ? આકાશમાં તમારો બદલો મોટો. હાલેલુયા. અને એ જ વાત અહીંયા લખવામાં આવે છે, એનો બદલો ઈશ્વર મને આપશે. એને આપે કે નહીં આપણો વિષય નથી. અને ત્યારે પ્રભુનું વચન કહે છે, પ્રભુ દાઉદને આવી ભયંકર પરિસ્થિતિમાં પણ શાંત રહેવા માટે કૃપા આપશે. ઘણી બધી વખત પરિસ્થિતિઓ બગડે, તકલીફ આવે, મુશ્કેલી આવે, આપણે બેબાકળા બની જઈએ છીએ, જીવન બેકાબુ બનાવી દઈએ છીએ, શું મોંથી બોલીએ છીએ આપણને ખબર હોતી નથી. પણ સૌથી મજબૂત માણસની નિશાની એ છે કે તે પરિસ્થિતિ ભયંકર થાય એ સમયોમાં પણ પોતાના મોં પરનો કાબુ જાળવી રાખે છે. અહીંયા પ્રભુના વચનમાં એ બાબત અહીંયા લખવામાં આવી, તેનો સારો બદલો ઈશ્વર મને આપશે. હવે 13મી કલમ એ પ્રમાણે દર્શાવે છે કે આ માણસ અત્યાર સુધી શ્રાપ આપતો તો, પથ્થર ફેંકતો તો, અને 13મી કલમ કહે છે એમ દાઉદ તથા તેના માણસો માર્ગે ચાલતા હતા અને સીમાઈ સામેના પર્વતની બાજુ પર રહીને તેની પડખે પડખે ચાલતો હતો. એ ચાલતા ચાલતા તે શ્રાપ દેતો હતો. આ માણસ કે એકાદ બે વાર શ્રાપ નથી આપ્યા, આખા રસ્તા પર પાછળ ને પાછળ આવે અને બોલતો જાય, શ્રાપ દેતો જાય, અને પછી લખ્યું છે ને તેના પર પથ્થર ફેંકતો હતો. ને નવી બાબત એણે કરી. અત્યાર સુધી શ્રાપ આપેલા, પથ્થર ફેંકેલા, અને હવે લખ્યું છે ધૂળ નાખતો હતો. ધૂળ નાખવાથી શું થાય? પથ્થર વાગે. ધૂળ નાખવાથી માણસની આંખો બંધ થઈ જાય, કારણ કે આંખોમાં ધૂળ જાય અને આંખો બંધ થઈ જાય. વાલા, ઘણી બધી વખત શૈતાન તમારા અને મારા જીવનમાં પથ્થર તો ફેંકે છે, ઉપરાંત ધૂળ પર નાખે છે કે જેથી આપણે ખરા પિક્ચરને, ખરી રિયાલિટીને, ખરી હકીકતને જોવાની જગ્યા પર આંખો બંધ કરી. આજે દાઉદના જીવનમાં પણ એવી પરિસ્થિતિ આવી કે ધૂળ ફેંકતો હતો, ધૂળ નાખતો હતો. અને ક્યાં સુધી? જ્યાં સુધી દાઉદ ને એના માણસો થાકી ના ગયા, માર્ગમાં વિસામો ના લીધો, ત્યાં સુધી એણે 3 બાબતો કરી. શ્રાપ આપ્યો, પથ્થર ફેંક્યા અને ધૂળ નાખી. 3 બાબતો સળંગ ચાલે છે. અને 14મી કલમ, અને રાજા તથા તેની સાથેના સર્વ લોક થાકી ગયા. ત્યાં શું લખ્યું છે? બહુ અદ્ભુત બાબત લખી. તેથી તેણે ત્યાં વિશ્રામ લીધો. દાઉદ તેના લોકો ના થાકી ગયા ત્યાં સુધી પેલા સીમાઈ પણ થાક્યો, એણે ચાલુ જ રાખ્યું. બોલાવો 3 પરિસ્થિતિઓ આપણે જોઈએ. દાઉદ એ પોતાના કુટુંબથી ભાગી રહ્યો છે, પોતાના દીકરાથી ભાગી રહ્યો છે, એ પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ બદલાયેલી પરિસ્થિતિ કે જ્યાં એને બાબતો પ્રોવાઈડ કરવામાં, 3 અલગ અલગ આશીર્વાદ આપવામાં, મુસાફરીનો આશીર્વાદ, ખોરાકનો આશીર્વાદ અને તંદુરસ્તીનો આશીર્વાદ. ફરી વખત પરિસ્થિતિ બદલાય છે, એનું અપમાન થાય એવી પરિસ્થિતિ છે. એને શ્રાપ દેવામાં આવે છે, પથ્થર ફેંકવામાં આવે છે, ખૂની કહેવામાં આવે છે, બળવાખોર કહેવામાં આવે છે, અપમાન કરવામાં આવે છે, એને ટોન્ટ મારવામાં આવે છે, એને દુષ્ટ કહેવામાં આવે છે, એના પર ધૂળ ફેંકવામાં આવે છે. બરાબર. આ બધી જ પરિસ્થિતિમાં હવે છેલ્લી બાબત એ છે કે આ બધી જ પરિસ્થિતિઓથી પર દાઉદ એના પોતાના ઈશ્વરની સાથે વિશ્વાસુ રહે છે. આ કોઈ પણ પરિસ્થિતિમાં દાઉદ તમને ને મને એવો નથી દેખાતો કે જે હારી ગયેલો દાઉદ હોય. એ રડો ચોક્કસ રહ્યો છે, પણ બીજા દેવની ઉપાસના કરવાનું એને શરૂ કરી દીધું નથી. આ દુનિયાની અંદર પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે મુજબ કે ઘણા બધા લોકો ખરાબ પરિસ્થિતિઓ આવતા પોતાના દેવોને બદલી નાખે છે. આજે આ દેવ આગળ કામ થયું તો સારું, અને કાલે બીજા દેવથી કામ થઈ જાય તો વાંધો નહીં. આજે
પ્રભુનું વચન કહે છે ઈશ્વર પર આધારિત હોવાનો મતલબ એ છે કે ગમે તેની પરિસ્થિતિઓ આવે એ દેવને આધીન રહેવાનું, તેની સેવા કરવાની, તેની કૃપામાં રહેવાનું. બોલો, પ્રભુનું વચન કહે છે આજે તમારી પર જો કદાચ કોઈ પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હોય, તમારા પર ધૂળ ફેંકવામાં આવી રહી હોય, તમારા વિરુદ્ધ તરેતરેની મૂંડી વાતો સત્યતાથી કહેવામાં આવી રહી હોય, તો ચિંતા ના કરશો, કારણ કે ભૂતકાળમાં પણ દાઉદની સાથે, એના ભક્તોની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, એના શિષ્યોની સાથે અને પ્રથમની મંડળી સાથે પણ આવું જ થયું. આ કઈ નવું નથી. એટલા માટે પ્રભુનું વચન કહે છે આજે તમે જો પ્રભુની હજુરમાં આ બધી પરિસ્થિતિઓ સાથે આવવા માંગો છો અને પ્રભુને કહેવા માંગો છો કે ઓ પ્રભુ, પરિસ્થિતિઓ ભયંકર છે, ઘણી બધી વાર એવું લાગે છે કે હું હારી જઈશ, ઘણી બધી વખત એવું લાગે છે કે મારાથી નહીં જીતાય, પરંતુ પ્રભુનું વચન કહે છે જગતમાં તમને સંકટ છે પણ જગતને મેં જીત્યું છે. વાતને યાદ કરતા આપણે આંખો બંધ કરીએ, થોડા સમય માટે આપણે શાંત રહીએ, આપણી આંખો બંધ રાખીએ, પ્રાર્થના કરીએ. થોડા સમય માટે શાંત રહીને પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવતા પ્રભુની આગળ આજે નિર્ણય જાહેર કરીએ કે પ્રભુ તું કૃપા છે. પ્રભુની આગળ નિર્ણય જાહેર કરી પ્રભુ આજે બધી જ પરિસ્થિતિઓમાં પણ હું તારી આગળ આવીને તને જીવન સોંપવા માંગુ છું. પ્રભુની આગળ આવતા અત્યારે આપણા મનને, આપણા હૃદયને તૈયાર કરીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, તારો દીકરો, તારી દીકરી છે, મુશ્કેલીઓ, તકલીફો, વિટંબણાઓ મારી આસપાસ, કદાચ મને જેટલું મહત્વ મળવું જોઈએ એટલું મળતું નથી, કદાચ તારી કૃપાનો અનુભવ કરવા માંગુ છું પણ અમને તારી કૃપાનો અનુભવ કરતી વખતે શૈતાન તારા હાથમાંથી લઈ જવાની કોશિશ કરે છે. તારા અદ્ભુત આશીર્વાદોથી પર નકારાત્મકતા અમારા જીવનને ઘેરી પડી છે. તકલીફો છે, આર્થિક, શારીરિક, પ્રોબ્લેમમાંથી કાઢો. અત્યારે જો તમે નિર્ણય કરો છો, તમારા મનમાં તમે પ્રાર્થના કરો, પ્રાર્થના કરતા કરતા પ્રભુની આગળ તૈયાર થાઓ, કારણ કે પ્રભુ એ તમારી સર્વ મુશ્કેલીઓથી પર એ કૃપાનો હાથ તમારા પર ફેલાવી રહ્યા છે. પ્રભુ તમારી પર એ કૃપાનો હાથ આપી રહ્યા છે. જો અત્યારે તમે નિર્ણય કરો છો તો તમે તમારો હાથ ઊંચો કરી શકો છો અને પ્રભુને કહી શકો છો કે પ્રભુ, આજે તારી આગળ આવીને આ પરિસ્થિતિઓથી બહાર નીકળવા માટે કૃપા માંગુ છું. પ્રભુ તમને આશીર્વાદિત કરે, 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 પ્રભુ તમને આશીર્વાદિત. પ્રભુ પરમેશ્વર, અમારા જીવનને તમારી આગળ મૂકીએ છીએ. તમારી કૃપાથી, તમારી દયાથી, તમારા આશીર્વાદથી તમે ભરશો. તમારા જીવનમાં જે કંઈ પણ બાબતોનો અનુભવ અમે કરીએ છીએ એ બાબતોથી પર પ્રભુ તમારી કૃપામાં જીવન જીવવાને માટે અમે સહાય કરશો. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો નિર્ણય લીધા છે એના નિર્ણયને આશીર્વાદિત કરજો. તમારી સહાયમાં, તમારી કૃપામાં, આપણા દિવસોમાં, આપણા જીવનોમાં અદ્ભુત આશીર્વાદો પ્રાપ્ત કરે એવું તમે થવા દેશો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપવાના પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણથી માંગીએ છીએ. આમેન.